રૈયા પટેલના દીકરાની જાનનો વડાવ્યો જ્યારે મૂંઝવણ અનુભવે છે ત્યારે માં રાજબાઈની કૃપાથી તે ધારેલ નિશાન વિંધી બતાવે છે. જો માં રાજબાઈ ઉપર પૂરો વિશ્વાસ અને શ્રદ્ધા હોય તો તમે જે કામ કરવા માંગતા હો તેમાં તમે અવશ્ય સફળ થાવ જ. તે વાત અહીં કરવામાં આવેલ છે. મા મહિનામાં રૈયા ભાખરના 5મા દીકરા દેવજીભાઈના લગ્ન લેવાણા. સગા સંબંધીઓને આમંત્રણ અપાયા અને વાલસોઈ ધરમની બહેન રાજબાઈને ભત્રીજાના લગ્ન માણવા ખાસ માણસ મોકલી આમંત્રણ અપાયા. રાજબાઈ બહેન સૌથી પહેલા આવી ગયા છે. જેતસુર દરબાર બની ઠણીને માંડવે પધાર્યા છે. રાણીવાસમાંથી ખમીર વનતા કાઠિયાણીબા તો ક્યારના આવી લગ્ન ગીતમાં સૂર પુરાવી સખી પટલાણીના દીકરાના લગ્નમાં આનંદ માણી રહ્યા છે. પીઢ ઉંમરના વણિક ધોળાભાઈ ધોતિયું, લાંબો કોટ, માથે પાઘડી અને ખંભે ખેસ નાખી જુદી જ ભાત પાડી રહ્યા છે. વજેસંગ વડાવીઓ અને વિઠ્ઠલ વાણંદ તો આવા પ્રસંગે હાજર હોય જ. આમ ગામના સંપીલા અને ખંતીલા માનવી ગ્રામ્ય જીવનનો અનેરો આનંદ માણી રહ્યા છે. ગીતના રણકારે અને બળદના ઘુઘરમાળના ઘમકારે જાન રવાના થઈ હાલી જાય છે. જાનમાં શંકરના પોઠિયા સરીખા, શીંગે મોઢે નમણા ધોળા પૂણી જેવા વઢિયારા બળદ, ડોકમાં ઘુઘરમાળ, મોઢે મોયડા અને ભરત ભરેલી ઝૂલોથી શણગારાયા છે. રસ્તામાં એક ગામનું પાદર આવ્યું. ખડખડ વહેતા નદીના સ્વચ્છ નીર વહી રહ્યા છે. રૈયા પટેલના દીકરાની જાને વિહામો કર્યો. યુવાન જાનૈયા અને જાનડિયુએ હાથમો ધોઈ સ્વચ્છ જલના જલપાન કર્યા. એવામાં 6 જાનું આજુબાજુના ગામેથી આવી. આમ 7 જાનું આ ગામના પાદરમાં ભેગી થઈ. તેમાં 7 જુવાન જોધ વડાવ્યા પણ હતા. દરેકના હાથમાં જામગરીવાળી બંદૂકો હતી. એ જમાનામાં જાન ગાડામાં જતી અને ચોર લૂંટારાઓનો ભય રહેતો. લૂંટારાઓ આખી જાન આંતરતા અને જાનને લૂંટીને દર દાગીના ઉઠાવી જતા. એટલે જ દરેક જાનમાં વડાવ્યાઓ ભરી બંદૂકો સાથે રાખવામાં આવતા. જે ગામમાં લગ્ન થવાના હતા તે ગામમાં 12 કૈનાઓના તોરણ હતા. એટલે કે ગામમાં 12 જાનું આવી હતી. એ વખતે ગામડાઓમાં એવો રિવાજ રહેતો કે જે જાનના વરરાજાના પિતા પારેવાની ચૈણમાં ચડાવો કરી વધુ જાહેર આપે એ જાનના વરરાજાનું ગાડું બધી જાનુમાંથી સૌથી મોખરે ગામના જાપામાં દાખલ થઈ શકે. પણ આ ગામના પાદરમાં ઘણા વખતે 12 વરરાજાની જાનું આવી છે. માણસો અકડેઠઠ ભરાયું છે. અડધા પડધા તો ગામમાંથી જાનું અને વરરાજાને જોવા આવી રહ્યા છે. ગામના વૃદ્ધ પુરુષો પણ ખંભે ખેસ અને કમર ઉપર ભેટ બાંધીને વેવાઈઓને મળવા આવી રહ્યા છે. એમાં ગામના પાદરમાં વિશાળ પટાંગણમાં જબરદસ્ત આભને આંબવા મતતું આંબલીનું ઝાડ હતું. આ આંબલીના ઝાડની ટોચે લાકડી વતી શ્રીફળ લટકાવવામાં આવ્યું અને એવું નક્કી થયું કે જે જાનનો વડાવ્યો બંદૂકના એક જ ભડાકે તે શ્રીફળ વધેરી નાખે એ જાનના વરરાજાનું ગાડું સૌથી મોખરે ગામના ગઢમાં જઈ શકશે. શ્રીફળ વધેરવાની વાત વાયુ વેગે 12 જાનમાં ફેલાઈ ગઈ. દરેકની દ્રષ્ટિ આંબલીના ઝાડની ટોચે લટકતા શ્રીફળ ઉપર નોંધાણી છે. વૃદ્ધ પુરુષો કહી રહ્યા છે કે જુવાન વડાવ્યાઓએ રમૂજનો તાસીરો ઠીક કર્યો છે. સાથે સાથે દરેક વડાવ્યાનું પાણી પણ મપાઈ જશે અને 12 જાનના વડાવ્યા પોતે પોતાના ગામનું પાણી બતાવવા તત્પર થઈ ઊભા થઈ ગયા છે. એક વડાવ્યાએ પેલી શરૂઆત કરી. ભડાકો કર્યો, વાર ખાલી ગયો. બીજો વડાવ્યો ખોખારો ખાઈ ભડાકો કરવા જાય છે ત્યાં સુરસુર્યું થઈ ગયું. ત્રીજો નિશાન તાકી ભડાકો કરે છે પણ વાર ખાલી ગયો. પવનના ઝપાટે શ્રીફળ ઝૂલતું રહ્યું. ચોથા પાંચમા એમ એક પછી એક વડાવ્યાઓના વાર ખાલી જાય છે. વડાવ્યા મૂંઝવણમાં મુકાયા. આબરૂ જશે કે શું? એવામાં દેરડીના કાઠી દરબારનું ખમીર ખડભડી ઉઠ્યું અને પડકાર કર્યો, મારા વડાવ્યા વજેસંગ થઈ જા તૈયાર. દેરડીનું પાણી ન જાય. મારા ખડતલ ખેડૂત રૈયા પટેલનું નાક આજે તારા હાથમાં છે. કર ભડાકો. જેતસુર દરબારને પડકારે વજેસંગ હાથમાં બંદૂક લઈ ઊભો થઈ ગયો. આંબલીના ટોચ પર ઝૂલતા શ્રીફળનું નિશાન તાક્યું. ઘડી બે ઘડી તાકી રહ્યો. વિચારના વમળે ચડ્યો. આબરૂ જશે કે શું? એવામાં વરરાજાના ફૈબા ચારણદેવી રાજબાઈની ધીરજ ખૂટી. વરરાજાના ગાડામાંથી ઠેકડો મારતા વડાવ્યા વજેસંગના વાહામાં
ધબાક કરતો ભાવ ભર્યો ધબ્બો માર્યો. વજેસંગ ન કર વિચાર, બળ કરતા કળથી કામ લે. અરે વજેસંગ ન કર વિચાર, બળ કરતા કળથી કામ થાય. 2 5 ને 7 રાહુ થાય, ઉપરથી 2 હોટિયા ગણાય. ભરી બંદૂક જો ભડાકો થાય, તો વાર ખાલી ફોગટ નવ જાય. દેરડીની લાજ તુજ હાથે, રાજબાઈના બોલ છે સાથે. આમ દેવપુત્રી રાજબાઈએ વાહામાં ઠપકારેલ ધબાકાના ધબકારે વજેસંગ ટટાર થઈ ગયો. ગરદન ઊંચી થઈ ગઈ. દેરડીના પાણીનું ખમીર ઉભરાઈ આવ્યું. રાજબાઈના ધબાકાએ સુરતન ઝળક્યું. તાયકું નિશાન ઘડી વાર, માં ખોડિયાર સૈમરા એ વાર. એક ભડાકે શ્રીફળ વધેરાયું, રાજબાઈનું મરડું હરખાયું. વળાવ્યો વજેસંગ, બંદૂક પડતી મૂકી, ડોટ મૂકી રાજબાઈના ચરણમાં પડી ગયો. મારી માવડી, તારા ભાવ ભર્યા ધબાકાએ કામણ કર્યું. હારી ગયેલાને હંધિયારો આપી, તારા પ્રતાપે શ્રીફળ વધેરાયું. દેરડીનું પાણી મપાયું. મારી માવડી, તારા બોલે ચમત્કાર સર્જો. ત્યાં તો મારા દેરડીનું પાણી જાળવનાર શાબાશ વજેસંગ કેતા પોહિલા જેતસુર દરબારે પોતાના ગળાનો હાડ કાઢી આપી વજેસંગને નવાઈજો. આમ ચારેકોર શાબાશીના પડઘા હવામાં ગુંજી રહ્યા. રૈયા પટેલ અને ધોળાભાઈ ગોડાએ તથા પટલાની રંગાઈમાએ પણ વજેસંગને શાબાશી આપી. 12 જાનુમાંથી દેરડીના રૈયા પટેલના દીકરા દેવજીભાઈ વરરાજાના ગાડાએ સૌથી મોખરે ગામના ગઢમાં પ્રવેશ કર્યો. સાથે જાનડિયું અને વરના ફૈબા રાજબાઈ લેકાથી ગીતના સૂર રેલાવતા રહ્યા.